કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલી તાલુકાના ભુવાસણ ગામે ઔદ્યોગિક એકમો પર ગ્રામજનોની ફરિયાદના આધારે જીપીસીબી એક્શન મોડમાં। બારડોલી તાલુકાના ભુવાસણ ગામમાં પ્રદૂષણ મામલે તંત્ર હવે એક્શનમાં આવ્યું છે। ગ્રામજનોની સતત ફરિયાદો બાદ આરોગ્ય વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 2 ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરી છે। પ્રદૂષિત પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે। ભુવાસણ ગામની સીમમાં આવેલી સ્કાયવિન અને નેક્સોન કંપની સામે ગ્રામજનો લાંબા સમયથી પ્રદૂષણ અને ગંદકી અંગે વિરોધ કરી રહ્યા હતા। ફરિયાદોના પગલે આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કંપનીના પરિસરમાં ગંદુ પાણી, ખુલ્લી ગટર અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો। આરોગ્ય વિભાગે કંપનીને નોટિસ ફટકારી તાત્કાલિક સફાઈ કરવા તેમજ જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપી છે। બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે પણ બંને કંપનીઓમાંથી પાણીના નમૂનાઓ એકત્ર કર્યા છે। નમૂનાઓની લેબોરેટરીમાં તપાસ બાદ રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ગ્રામજનોએ ભારે વિરોધ પ્રદર્શન કરી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। હવે તંત્ર સક્રિય બનતા ગ્રામજનોને યોગ્ય કાર્યવાહી થવાની આશા જાગી છે। હવે સૌની નજર જીપીસીબીના રિપોર્ટ પર છે। જો પ્રદૂષણના આરોપો સાચા સાબિત થશે તો સંબંધિત ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે। આજે જીપીસીબીની ટીમ અહીંયા આવેલી હતી સ્કાયવિન કંપની પર। ત્યાં ગાડી સેમ્પલ એ લોકો કલેક્ટ કર્યા છે અને એ લોકો જે કંઈ રોજકામ કરવાનું રોજકામ કર્યું છે અને એવું જણાવવામાં આવ્યું છે કે ભાઈ અમે તમને જે કંઈ રિપોર્ટ હશે તો તમને જણાવશો અઠવાડિયા પછી। અમે એ લોકોને પૂછ્યું કે ભાઈ કે આ 7 મહિના પહેલાં ફેક્ટરી સીલ કરવામાં આવેલી હતી, એ શાના કારણે ફેક્ટરી સીલ કરવામાં આવેલી હતી? તો એ લોકોને કંઈ ખબર નથી। કીધું કે ભાઈ અમારે ઓનલાઈન જોવું પડશે પછી તમને જણાવીશું અમે એમ। એટલે જે તે અધિકારીને પણ ખબર નથી કે ફેક્ટરી સીલ કરવા માટે શા માટે આવેલી છે અને ફેક્ટરી સીલ કરવામાં આવી તો પછી કઈ એનાથી ખોલી કરવામાં આવી કે ભાઈ ચાલે કે ફેક્ટરી વારંવાર એક જ કંપની જો ભૂલ કરતી હોય તો સરકારી અધિકારી કેમ ચલાવે છે આ વસ્તુને? બીજી નેક્સસ કંપની ત્યાં પણ સેમ્પલ કલેક્ટ કર્યા છે અને એની પણ દુર્ગંધ આવે જ છે, પણ અમારું સાંભળવા કોઈ તૈયાર છે નથી અત્યારની રીતે। બધા એક જ વાત કે ભાઈ અમારા રિપોર્ટ બધા ક્લિયર જ છે, રિપોર્ટ ક્લિયર જ છે। તો આ દુર્ગંધ ક્યાંથી આવે છે એ અમારે જાણવું છે। અમારા વિસ્તારમાં કેટલી મિલો આ પેપર મિલો આવી છે? અત્યારે હાલમાં અમારા વિસ્તારમાં 2 મિલ લાગે છે, નેક્સોસ અને સ્કાયવિન। બ્યુરો રિપોર્ટ ડીટીવી ન્યૂઝ બારડોલી।